નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બહુ લાંબા સમયગાળા પછી આપણે વિડીયો માધ્યમની મદદથી મળી રહ્યા છીએ. આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, સમતલમાં ગતિ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે ફિઝિક્સની અંદર બેઝિક વસ્તુ, બેઝિક મેથ્સ છે, સદિશ એટલે શું, અદિશ એટલે શું વગેરેનો તમે અભ્યાસ કરી ચૂકેલા છો. હું એકવાર ફરીથી જલ્દી તમને મેન ટૉપિકના રિવિઝન કરાવું છું. હવે સૌપ્રથમ આપણે ફિઝિક્સની અંદર વાત કરીએ છીએ સદિશ એટલે શું, અદિશ એટલે શું, કે સાહેબ મૂળભૂત રાશિ એટલે શું, મૂળભૂત એકમો કેટલા, એસઆઈ એકમ પદ્ધતિ, સીજીએસ એકમ પદ્ધતિ, એફપીએસ છે, એમકેએસ છે વગેરે વગેરેનો આપણે બહુ બધો ડીપમાં અભ્યાસ કરી ચૂકેલા છીએ. સાપેક્ષ ગતિ છે, ગતિના સમીકરણો છે, 3 સમીકરણો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, પ્રવેગી ગતિ એટલે શું વગેરેનો તમે અભ્યાસ કરી ચૂકેલા છો. હવે હું બેઝિક આ ચેપ્ટરની અંદર જે મહત્ત્વના ટૉપિક છે કે જે આપણે ઓલરેડી ભણી ચૂકેલા છો એમનું રિવિઝન કરાવું છું. સૌથી પહેલાં વાત કરીએ છીએ સદિશ. કે સાહેબ વોટ ઇઝ ધ વેક્ટર્સ. બરાબર છે. સદિશ એટલે શું કે સાહેબ જે રાશિને શું હશે કે સાહેબ જે રાશિને મૂલ્ય અને દિશા બંને હોય તેને સાદી ભાષામાં આપણે શું કહીએ છીએ? સદિશ રાશિ કહીએ છીએ. ઉદાહરણ આપી દઈએ. વેગ છે, પ્રવેગ છે, બળ છે વગેરે વગેરે, ટોર્ક છે, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, એમ ઢગલાબંધ નંબર ઓફ વેક્ટર્સ કોમ્પોનન્ટ આપણને યાદ છે. બીજાની અંદર વાત કરીએ છીએ કે સાહેબ અદિશ એટલે શું. ચલો વાત કરીએ છીએ અદિશ રાશિ, સ્કેલર ક્વોન્ટિટી. અને માત્ર શું હોય? મૂલ્ય જ હોય. કે સાહેબ એના ઉદાહરણ આપવા હોય તો એ કયા? કે સાહેબ એક તો કાર્ય, ઊર્જા, સ્થાનાંતર, કુલ અંતર, ખંતર નહીં, કુલ અંતર વગેરે વગેરે ઢગલો બંધ એક્ઝામ્પલ તમે લઈ શકો છો. આ તો વાત કરીએ સદિશ અને અદિશની વાત કરીએ છીએ. હવે મૂળભૂત ફિઝિક્સની અંદર મુખ્યત્વે 3 અક્ષને અનુલક્ષીને આપણે ગતિ કરતા હોઈએ છીએ. કાં તો હું સીધે એટલે કે એક્સ અક્ષની ગતિ કરું છું તો આ તમારો એક્સ અક્ષ થશે. એઝ ઇટ ઇઝ હું ઉધ્વ દિશાની અંદર ગતિ કરું છું તો આ તમારો વાય અક્ષ થશે. અને ત્રીજા એટલે કે ઝેડ અક્ષની અનુલક્ષીને હું ગતિ કરતો હોય તો આ તમારું શું થશે? ઝેડ અક્ષ થશે. તો મુખ્યત્વે 3 અક્ષને અનુલક્ષીને આપણે ગતિ કરતા હોય. કાં તો સાહેબ હું એક્સ અક્ષમાં ગતિ કરું, અથવા તો +x અથવા તો -x ની અંદર ગતિ કરું તો એ તમારો શું થશે કે સાહેબ એક પરિમાણમાં ગતિ કરો છો. હવે વાત કરીએ કે સાહેબ હું 2 અક્ષને અનુલક્ષીને ગતિ કરું છું, કે સાહેબ હું XY સમતલની અંદર ગતિ કરું છું તો આ દ્વિપરિમાણની અંદર ગતિ થાય છે. અને સાહેબ હું ત્રિપરિમાણની અંદર ગતિ કરું છું એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ, આ 3 અક્ષોને અનુલક્ષીને હું ગતિ કરતો હોય તેને ત્રિપરિમાણની અંદર ગતિ કહી શકાય છે. મુખ્યત્વે ગતિ 3 અક્ષને અનુલક્ષીને થતી હોય છે. ત્રિપરિમાણ, દ્વિપરિમાણ અને એક પરિમાણની વાત કરીએ છીએ. હવે એક પરિમાણ એટલે કે શું? કે સાહેબ કાં તો +x હશે અથવા તો -x હશે, કાં તો સાહેબ +y હશે અથવા તો -y હશે, કાં તો +z હશે અથવા તો -x. મતલબ કે જે પદાર્થ અથવા તો કણ કોઈ એક અક્ષને અનુલક્ષીને ગતિ કરતા હોય તો તેને શું કહે છે? એક પરિમાણિક ગતિ કહીએ છીએ. શું કહીએ છીએ? એક પરિમાણિક ગતિ કહીએ છીએ. હવે ધારો કે મારે એક પરિમાણિકની ગતિ આપવી હોય, એનું ઉદાહરણ આપવું હોય તો શું કહી શકાય? ધારો કે એક ઉદાહરણ આપું, રેલવે છે. બરાબર છે. રેલવે શું થાય છે કે સાહેબ એક પાટા ઉપર જ ગતિ કરવાની છે. કાં તો એ સીધી આગળ જશે અથવા તો સીધી પાછળ જશે તો એ શું થશે કે સાહેબ એક પરિમાણની અંદર ગતિ કહી શકાય. બરાબર છે. તો રેલવે ટ્રેકની ઉપર ગતિ કરતી ટ્રેન, બરાબર, અથવા તો ટ્રેન કહી શકો સાદી ભાષામાં, તો એ શું થયું? એક પરિમાણની અંદર ગતિ થઈ. હવે ધારો કે મારે 2 પરિમાણની અંદર ગતિ કરાવવું હોય તો એક સિમ્પલ છે, હું ઉદાહરણ આપું છું કેરમ. તમે બધા નાનપણની અંદર કે હાલ પણ અમુક જગ્યાએ ટાઈમપાસ કરવા માટે કેરમની અંદર રમતા હોય છે. તો કેરમની અંદર મુખ્યત્વે 2 અક્ષ કન્સિડર કરો છો, એક્સ અક્ષ અને વાય અક્ષ.
તો એ જે આખું સમતલ બને છે તો એ સમતલની અંદર જે કુકડી હોય છે એ કુકડીની ગતિ બરાબર છે એ તમે શું કરીશું દ્વિપરિમાણની, કાં તો પ્લસ એક્સ અથવા તો પ્લસ વાય, કાં તો માઇનસ એક્સ અથવા તો માઇનસ વાય, આગળ જશે અથવા તો પાછળ આવશે. તો એક સમતલ થયું ધાર્યું બરાબર છે. એ એક્સ વાય સમતલ હોય અથવા તો વાય ઝેડ સમતલ બી હોય અથવા તો એક્સ ઝેડ સમતલ બી હોય. તો એ કેરમની કુકરીની ગતિ તમે શું કહો છો દ્વિપરિમાણની અંદર ગતિ કરો છો. હવે વાત કરીએ છીએ ત્રિપરિમાણની અંદર કે જ્યારે કોઈ પદાર્થ, ચલો ત્રિપરિમાણિક ગતિની ઉદાહરણ આપવું હોય તો એક સિમ્પલ વસ્તુ કહું તમને કે ભાઈ સમુદ્રમાં રહેલી માછલી, એ માછલી મુખ્યત્વે 3 અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરે, વાય અક્ષને અનુલક્ષીને ગતિ કરે અને ઝેડ અક્ષને. એની કોઈ ચોક્કસ દિશા ફિક્સ હોતી નથી બરાબર છે. તો એક સિમ્પલ છે કે સાહેબ હું જ્યારે પણ કે સાહેબ આપણે ચલો ક્રિકેટ રમતા હોઈએ તો ક્રિકેટની અંદર એક્સ અક્ષ બી કન્સિડર કરી શકીએ છીએ અથવા તો વાય અક્ષની બી કન્સિડર કરી શકો છો. હું અહીંયા ફરીથી એકવાર રિવિઝન કરાવું છું કે તમારો પદાર્થ છે મુખ્યત્વે 3 અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય છે. એક તો એક્સ અક્ષ, બીજો વાય અક્ષ અને ત્રીજો થશે આ ઝેડ અક્ષ. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ મુખ્યત્વે તમારા 3 અક્ષ થશે બરાબર છે. એકચ્યુઅલમાં ઝેડ અક્ષ એ પુસ્તકના પાના બહાર આ રીતે તમે દર્શાવી શકો છો. આ તમારો ઝેડ અક્ષ થશે, આ તમારો એક્સ અક્ષ ને ઉપરની દિશા વાય અક્ષ. મુખ્યત્વે 3 સમતલની અંદર તમારો પદાર્થ ગતિ કરતો હોય છે. હવે કે સાહેબ એક પરિમાણની અંદર ગતિ એટલે શું થશે, દ્વિપરિમાણની અંદર ગતિ એટલે શું થશે અને ત્રિપરિમાણની અંદર ગતિ શું થશે. હવે સૌ પ્રથમ એક પરિમાણની ઉદાહરણ આપવું હોય કે સાહેબ રેલવે ટ્રેક પરની ટ્રેન કે સાહેબ આગળ જશે અથવા તો પાછળ જશે, પ્લસ એક્સ જશે અથવા તો માઇનસ એક્સ થશે. તો એ શું થયું એક પરિમાણની અંદર ગતિ. હવે દ્વિપરિમાણની અંદર ગતિ કરો એટલે એક્સ વાય સમતલ આવશે. એક્સ વાય સમતલ કે સાહેબ કેરમમાં રહેલી કુકરીની દિશા. તો એ શું થશે કે સાહેબ દ્વિપરિમાણની અંદર ગતિ થાય છે. હવે વાત કરીએ છીએ ત્રિપરિમાણની અંદર. ત્રિપરિમાણ એટલે શું કે સાહેબ સમુદ્રમાં રહેલી માછલીની ગતિ કે સાહેબ ત્રિપરિમાણની અંદર ગતિ કરે છે. તો આ તમારા એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની અંદરના ઉદાહરણ છે. અને ત્રિપરિમાણ એટલે કે શું તમને સમજણ આપે બરાબર છે. હવે એને જ અનુલક્ષીને આપણે અહીંયા થોડું લખીએ છીએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે બરાબર છે કે પદાર્થ એ કઈ રીતે ગતિ કરે છે. કે પ્રથમ વાત કરીએ છીએ એક પરિમાણ. તો એક પરિમાણની વ્યાખ્યા આપવી હોય તો શું હોય કે સાહેબ કોઈ એક અક્ષને અનુલક્ષીને થતી ગતિને તમે શું કહો છો એક પરિમાણિક ગતિ. તો શું કહી શકો ઉદાહરણ રેલવે ટ્રેક પર ગતિ કરતી ટ્રેન બરાબર છે. એના પછી વાત કરીએ છીએ દ્વિપરિમાણની અંદર તમારે ગતિ કરવી હોય તો એ શું હોય કે કેરમમાંની કુકડી, કેરમમાં રહેલી કુકરી. ત્રિપરિમાણની અંદર ગતિ કરવી હોય ત્રિપરિમાણની અંદર ગતિ કરાવી હોય તો ત્રિપરિમાણમાં શું હોય કે સાહેબ પાણીમાં રહેલી માછલી. આ તમારા 3 આ એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ ને શું થયા કે સાહેબ એના એક્ઝામ્પલ થયા. હવે એના પછી વાત કરીએ છીએ સદિશની. ઓલરેડી આપણે વાત કરી ચૂકેલા છીએ પણ થોડી ડીપમાં આપણે અભ્યાસ કરીએ છીએ સદિશનો. ચલો સદિશ. ચલો હવે સૌ પ્રથમ કે સાહેબ તમે એની અંદર લખી શકો છો કે એની અંદર મૂલ્ય અને દિશા બંને હોય છે. હવે ધારો કે એક સિમ્પલ ઉદાહરણ આપું, એક્ઝામ્પલ અમે અહીંયા કન્સિડર કરું છું. ધારો કે બળ છે તો બળ કેવી રાશિ કે સાહેબ બળ એ સદિશ રાશિ છે. તો મારે હવે સદિશ ને અદિશના અંદર તફાવત ઓળખવું કઈ રીતે. ધારો કે તમને સિમ્બોલાઇઝેશન આપ્યા હોય કે સાહેબ એક સદિશ છે એક છે અદિશ છે તો તમે એને નક્કી કઈ રીતે કરી શકો કે સાહેબ આ ચોક્કસ રીતે સદિશ જ છે ને આ ચોક્કસ રીતે અદિશ જ છે બરાબર છે.
તો એને સ્પેશિયલી અલગ દર્શાવવા માટે આપણે એક સિમ્બોલાઇઝેશન આવે છે કે જેને અલગથી તમે સદિશની ઓળખ કહી શકો છો, કે જેથી તમને સદિશની ઓળખ થઈ શકે કે સાહેબ આનો ઉપર આ સિમ્બોલ હશે તો આને સદિશ કહેવાશે, આના ઉપર આ સિમ્બોલ નથી તો એને અદિશ કહેવાશે. બરાબર છે. એક સિમ્પલ છે. હવે બળ છે, એ બળ કેવી રાશિ કે સાહેબ સદિશ રાશિ છે. તો જ્યારે પણ તમે સદિશ રાશિનું નિરૂપણ કરો છો તો એને આપણે એના ઉપર તીર વડે દર્શાવાય છે. બરાબર છે. અહીંયા લખી શકીએ એને શેના વડે દર્શાવવામાં આવે છે? તીર વડે અથવા તો ઘાટા અક્ષરો વડે. શેના વડે દર્શાવાય છે? કાં તો તીર વડે અથવા તો ઘાટા અક્ષરો વડે. બોલ્ડ આ રીતે, આ રીતે. આમ બે રીતે સદિશનું નિરૂપણ થાય છે. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ તમારું બેઝિક ફંડામેન્ટલ છે. બરાબર છે કે સદિશનું નિરૂપણ કેટલી રીતે થાય કે સાહેબ બે રીતે થાય છે સદિશનું નિરૂપણ. કાં તો તમે એને ઉપર તીર દર્શાવો અથવા તો એને ઘાટાક્ષર વડે દર્શાવો. બરાબર છે. જ્યારે અદિશને એક સિમ્પલ છે, તમે એઝ ઇટ ઇઝ સિમ્બોલાઇઝેશનની અંદર સાદી રીતે તમે દર્શાવી શકો છો. બરાબર છે. ધારો કે સ્થાન છે તો એને હું ડી વડે દર્શાવું છું. એન્ડ ધેર ઇઝ ધ મોર ડિફરન્સ બિટવીન ધ વેક્ટર્સ એન્ડ ધ સ્કેલર ક્વોન્ટિટી. તો વેક્ટર્સ ઓકે, મતલબ કે સદિશ રાશિની અંદર કાં તો તમે એના ઉપર તીર વડે દર્શાવો છો, અહીંયા લખી દઉં છું તીર, અથવા તો એને ઘાટા અક્ષરો વડે દર્શાવો છો. બરાબર છે. હવે વાત કરીએ છીએ આ તીરની ચર્ચા કરીએ. હવે આ તીરની અંદર કેવું થાય છે કે આ જે સદિશનું નિરૂપણ હવે સદિશના નિરૂપણની અંદર આ જે હું તીર દર્શાવું છું, આ તીરની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આ જે તીર છે, આ તીરના આગળના ભાગને તમે શું કહો છો? શીર્ષ કહો છો. અને આ જે પાછળનો ભાગ છે એને તમે શું કહો છો? પુચ્છ કહો છો. ઇઝ ધેટ ક્લિયર? શું કહો છો કે સદિશ છે કે સદિશને સ્પેશિયલાઇઝેશન આ તીર વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો એ તીરને બેઝિકલી એના આગળના ભાગને તમે શું દર્શાવો કે સાહેબ આગળના ભાગને શીર્ષ કહે છે અને પાછળના ભાગને શું કહીએ છીએ? પૂછ કહીએ છીએ. બરાબર છે. એઝ ઇટ ઇઝ તમે અલગ અલગ રીતે, ધારો કે હું એક્ઝામ્પલ લઉં, કન્સિડર કરું એક્ઝામ્પલ, તો વેગ કે સાહેબ સદિશ રાશિ તેને આ રીતે દર્શાવે છે. બરાબર છે. પ્રવેગ કે સાહેબ સદિશ રાશિ અને આ રીતે દર્શાવે છે. બળ કે સાહેબ સ્થાનિક રાશિ. વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ સદિશ રાશિ. ચુંબકીય ક્ષેત્ર કે સાહેબ સદિશ રાશિ. આમ નંબર ઓફ એક્ઝામ્પલ. ટોર્ક કે સાહેબ સદિશ રાશિ અને ટાઉ આ રીતે. બરાબર છે. નંબર ઓફ એક્ઝામ્પલ તમે અહીંયા કન્સિડર કરી શકો છો. અહીંયા આપણે સિમ્પલ રીતે, સાદી રીતે સદિશનું નિરૂપણની અંદર સમજાવીએ છીએ કે સાહેબ સદિશ હોય તો સદિશને કાં તો હું ઘાટા અક્ષર વડે દર્શાવી શકું અથવા તો એના ઉપર તીર વડે દર્શાવી શકું. કેમ કે આ આખું ચેપ્ટર એ સદિશ ઉપર છે. બરાબર છે. અહીંયા તમને દિશા પણ હશે, મૂલ્ય પણ હશે. આખા ચેપ્ટરની અંદર તમારે સદિશની જ ચર્ચા કરવાની છે, બાકી કોઈની ચર્ચા કરવાની નથી. ચેપ્ટર નંબર 3ની અંદર તમે અદિશ રાશિનો ચર્ચા કરી હતી, જ્યારે અહીંયા પદાર્થ એ 3 અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. XY સમતલમાં ગતિ કરશે, YZ સમતલમાં ગતિ કરશે, XYZ સમતલમાં ગતિ કરશે, XZ સમતલમાં ગતિ કરશે. એના કારણે તમે સૌથી પ્રથમ બેઝિક ફંડામેન્ટલ સમજવું ફરજિયાત છે કે સાહેબ સદિશ છે, સદિશ છે સાહેબ તીર છે, હા કે સાહેબ સદિશ કહેવાશે. ઘાટાક્ષર છે કે સાહેબ સદિશ કહેવાશે. ઘાટાક્ષર નથી, તીર નથી તો એને શું કહેવાશે? અદિશ કહેવાશે. આ રીતે તમે સદિશનું અને અદિશનું તમે શું કરી શકો છો? અભ્યાસ કરી શકો છો. હવે ધારો કે કોઈ સદિશનું મૂલ્ય સ્વરૂપ લેવું હોય, આપણે અહીંયા કહીએ છીએ મૂલ્ય સ્વરૂપ. મૂલ્ય સ્વરૂપ. હવે ધારો કે એમ કીધું હોય કે સાહેબ એક્સ દિશાની અંદર 5 ન્યૂટન જેટલું શું લાગે છે કે સાહેબ બળ લાગે છે. બરાબર છે. તો સાહેબ 5 ન્યૂટન જેટલું બળ લાગતું હોય તો એ 5 ન્યૂટન જેટલું બળને આપણે કઈ રીતે દર્શાવાય કે સાહેબ જ્યારે આ સદિશને માનાંકમાં દર્શાવવામાં આવે. અહીંયા જોઈ શકો છો કે આ બે રાશિ તમે ધોરણ 10ની અંદર તમે ભણી ચૂકેલા છો કે જ્યારે કોઈ સદિશનું મૂલ્ય દર્શાવવું હોય તો કમ્પલસરી એના ઉપર સાદી ભાષામાં જો તીર હોય તો આજુબાજુ 2 ચોકીદાર ઊભા રાખવા. મતલબ કે આને તમે શું કહો છો?
શું કહો છો? તમને બધાને યાદ હશે કે એની અંદર તમે માનાંક કહો છો. તો માનાંકના અંદર જે મૂલ્ય દર્શાવવામાં આવે છે તો એને હવે ત્યારબાદ તમે શું કરી શકો છો? 5 ન્યૂટન. હવે ધારો કે એ 5 ન્યૂટન એક્સ દિશામાં લાગે છે, તો એનું સદિશ સ્વરૂપ લખવું હોય, જોજો સદિશ સ્વરૂપ કે સાહેબ કઈ દિશામાં લાગે છે? એક્સ દિશા. તો અહીંયા શું લખું? 5 એનો એકમ સદિશ કેરેટ આઈ ન્યૂટન. આ રીતે લખી શકાય છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કઈ દિશામાં બળ લાગે સાહેબ? એક્સ દિશામાં બળ લાગે છે. તો આ સદિશ સ્વરૂપ કહેવાશે અને આ કયું કહેવાશે? મૂલ્ય સ્વરૂપ. બરાબર છે. આ બંનેની અંદર ફરક છે. જુઓ, અહીંયા માનાંક એટલે કે મૂલ્ય સ્વરૂપ છે અને અહીંયા સદિશ સ્વરૂપ છે કે સાહેબ કઈ દિશા છે? કે સાહેબ એક્સ દિશા છે તો કેરેટ આઈ લખો, વાય દિશા છે તો કેરેટ જે લખો, ઝેડ દિશા છે તો કેરેટ કે લખો. બરાબર છે. એ જેમ જેમ આગળ આવશે એમ તેમ આપણે આગળનો અભ્યાસ કરી શકો છો. બરાબર છે. ચાલો, હવે અલગ અલગ સદિશોના ચર્ચા કરવાની છે આપણે. કે સૌથી પ્રથમ વાત કરીએ છીએ સ્થાન સદિશ, એના પછી વાત કરીએ છીએ સ્થાનાંતર સદિશ. બરાબર છે. આ બંનેમાં થોડો ફરક છે કે સાહેબ સ્થાન સદિશ એટલે શું થશે, સ્થાનાંતર સદિશ એટલે શું થશે. સૌથી પ્રથમ શાંતિસર આપણે આજે ટોપિકની ચર્ચા કરવાની છે. ચલો સમજો બધા. સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. હવે સમજો વિદ્યાર્થી મિત્રો શાંતિસર. હું એક XY સમતલ લઉં છું. આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ એટલે શું કહેવું કે સાહેબ જ્યાંથી પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે તે બિંદુને તમે શું કહો છો? ઉગમ બિંદુ કહો છો. અથવા તો 2 અક્ષોના અથવા તો 3 અક્ષના છેદન બિંદુને તમે શું કહો છો? ઉગમ બિંદુ કહો છો. હવે આ તમારો કયો અક્ષ થશે? કે સાહેબ એક્સ અક્ષ થશે. આ તમારો કયો અક્ષ થશે? વાય અક્ષ થશે. બરાબર છે. અહીંયા સમજો, ઉગમ બિંદુ એટલે કે ઓકે. શરૂઆતમાં ટી સમયે કણ પી બિંદુ પર હતો, તો હું અહીંયા પી બિંદુ દર્શાવું છું. ત્યારબાદ ટી બરાબર ટી ડેશ સમયે કણ પી ડેશ બિંદુ પર ગયો. અહીંયા એ અને યુ કન્સિડર કરીએ છીએ. સૌ પ્રથમ ટી બરાબર ટી સમયે કણ ક્યાં ગયો? કે સાહેબ પી બિંદુ પર ગયો. તો હું એક્ઝેક્ટ એનું સ્થાન દર્શાવું છું. તો કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને હું સ્થાન સદિશની વ્યાખ્યા લખું છું, સમજાવું છું પહેલાં કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને એટલે કે ઉગમ બિંદુને અનુલક્ષીને પદાર્થ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને તેનું શું કહે છે? સ્થાન સદિશ કહીએ છીએ. હું એકવાર ફરીથી રિપીટેશન કરું છું કે અહીંયા તમને સ્થાન સદિશ એટલે કે શું? કે સાહેબ 10 વાગે સાહેબ ક્યાં હશે? કે સાહેબ સ્કૂલમાં હશે. કે સાહેબ કોની? સ્કૂલની અનુલક્ષીને. બરાબર છે. કે સમયની સાથે કે સાહેબ 10 વાગે પદાર્થ ક્યાં હશે? કે સાહેબ સ્કૂલમાં હશે, માર્કેટમાં હશે કે એક્ઝેક્ટ ગમે ત્યાં હશે. બરાબર છે. તો કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને એટલે કે ઉગમ બિંદુને અનુલક્ષીને પદાર્થ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને તમે શું કહો છો? સ્થાન સદિશ કહો છો. હું એકવાર ફરીથી રિપીટેશન કરું છું. સ્થાન સદિશની વ્યાખ્યા તમે જેણે લખ્યું હોય એ લખી શકે છે કે કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને સમયની સાપેક્ષે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને તમે શું કહો છો? સ્થાન સદિશ કન્સિડર કરીએ છીએ. કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા એઝ ઇટ ઇઝ કણનું અહીંયા સ્થાન શું છે? કે સાહેબ પી બિંદુ છે. હવે શું થાય છે કે જેમ જેમ સમય પસાર થાય છે, ટી બરાબર ટી સમયે કણ ક્યાં હતો? કે સાહેબ એ બિંદુ પર હતો. એ બિંદુ પર જાય છે. ત્યારબાદ કણ ક્યાં જાય છે? કે સાહેબ યુ બિંદુ પર જાય છે. એઝ ઇટ ઇઝ આ યુ બિંદુ અહીંયા મળે છે. આ રીતે. બરાબર છે. શરૂઆતમાં ટી બરાબર ટી સમય કણ ક્યાં હતો? એ બિંદુ. તો
તો સાહેબ OA ને શું કહેવાશે? સ્થાન સદિશ કહેવાશે. OA ને શું કહેવાશે? સમજો, શાંતિસર સમજો, કોઈ જ પ્રકારનો ઉતાવળ કરવી નહીં. આ બેઝિક છે કે જે તમારા ધોરણ 12ની અંદર પણ ઉપયોગી છે. પહેલાં તો સ્થાન સદિશની વ્યાખ્યા, કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પદાર્થ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને શું કહે છે? સ્થાન સદિશ. ફરીથી એકવાર કહું છું, કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણ કે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને તમે શું કહો છો? સ્થાન સદિશ કન્સિડર કરો છો. એકવાર ફરીથી એકવાર બોલું છું વ્યાખ્યા. લગભગ બધાને વિડીયો જોતી વખતે યાદ રહેવી જોઈએ, કમ્પલસરી. બરાબર? કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, ફરીથી એકવાર, કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને, ફરીથી એકવાર, કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણ કે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને, કણ કે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને, કણ કે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને તમે શું કહો છો? સ્થાન સદિશ કહો છો. શરૂઆતમાં t બરાબર t સમયે કણ ક્યાં હતો? સાહેબ t બરાબર t સમયે ક્યાં હતો? કે સાહેબ એ બિંદુ પર. t બરાબર t સમયે સાહેબ મેં એ બિંદુનું નિરૂપણ કરી દીધું છે. ત્યારબાદ t બરાબર t ડેશ સમયે કણ ક્યાં જાય છે? કે સાહેબ યુ બિંદુ પર જાય છે. તો એઝ ઇટ ઇઝ એનું પણ આપણે અહીંયા નિરૂપણ કરી દઈએ. ઓકે, એઝ ઇટ ઇઝ આટલું ક્લિયર છે. હવે શું કરીએ છીએ કે સાહેબ OA ને શું કહેવાય? કે સ્થાન સદિશ કહેવાશે. શું કહેવાશે પિન્ટુ? સ્થાન સદિશ કહેવાશે. ધારો કે એનું સ્થાન સદિશ શું છે? કે સાહેબ સદિશ R છે. ત્યારબાદ O થી U નું સ્થાન સદિશ કેટલું છે? કે સાહેબ R ડેશ છે. હવે હું આ સ્થાન સદિશ લખું છું. સ્થાન સદિશ, સ્થાન સદિશ કયા કયા હતા? કે સાહેબ એક તો OA થયા, તો એના ઉપર સદિશ દર્શાવો, સ્થાન સદિશ છે. એના પછી સ્થાન સદિશ OA બરાબર મારે લખવું હોય તો કે સાહેબ સદિશ R લખાય. ચલો આટલું ક્લિયર. એના પછી મારે OU લખવું હોય, OU લખવું હોય તો તમને શું થશે? કે સાહેબ સદિશ R ડેશ થશે. ચલો આટલું ક્લિયર. કે સાહેબ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણ કે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે. હું એકવાર ફરીથી રિપીટેશન કરું છું. કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણ કે પદાर्थના સ્થાન દर्शावता सदिश ने स्थान सदिश कहे छे. स्थान सदिश कहे छे इधर दो स्थान सदिश मिलेंगे आपको. एक तो OA है, OA का स्थान सदिश आप वेक्टर R लख सकते हो. OU આનું સ્થાન સદિશ તમારે શું થશે? R ડેશ થશે. હવે શું થાય છે કે પદાર્થ કે કણ એ બિંદુથી U બિંદુ સુધી જાય છે. ફરીથી એકવાર, શરૂઆતમાં t બરાબર t સમયે કણ ક્યાં હતો? એ બિંદુ પર હતો. t બરાબર t ડેશ સમયે કણ ક્યાં ગયો? કે સાહેબ U બિંદુ પર ગયો. હવે U બિંદુ પર જાય છે ત્યારે એનું સ્થાન સદિશ પદાર્થ સ્થાનાંતર કરે છે. તો એ સ્થાનાંતરને કન્સિડર કરીએ છીએ તો પદાર્થ ક્યાંથી ક્યાં જાય છે? કે સાહેબ A થી U જાય છે. બરાબર છે. તો અંતિમ બિંદુ, પ્રારંભિક બિંદુ બંને વચ્ચેનો જે ડિફરન્સ કન્સિડર કરશું એ ડિફરન્સને તમે અહીંયા શું કન્સિડર કરો છો? સ્થાનાંતર સદિશ કહે છે. તો કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતા, કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતા સદિશને તમે શું કહો છો? સ્થાનાંતર સદિશ કહો છો. હું એકવાર ફરીથી વ્યાખ્યા કન્સિડર કરું છું. સ્થાનાંતર સદિશ કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. બરાબર છે. અહીંયા કન્સિડર કરીએ છીએ સ્થાનાંતર સદિશ શું મળશે તમને? AU મળશે. બરાબર છે. A થી ક્યાં જાઓ છો? કે સાહેબ U જાઓ છો. તો કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનના કન્સિડર કરીએ છીએ તો બંનેને જોડતા સદિશને તમે શું કહો છો? સ્થાનાંતર સદિશ. હું અહીંયા અલગથી દર્શાવું છું. જો આ થયા સ્થાન સદિશ, આ બી તમારું શું થશે? સ્થાન સદિશ. પિંતુ આ થશે તમારો સ્થાનાંતર. ઓકે, ચાલો ક્લિયર. અહીંયા તમને સારી રીતે, સૌથી સારામાં સારી રીતે તમને જ્ઞાન આવશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. બરાબર છે. હું એક્ઝેક્ટ સ્કૂલમાં છું તો એ સ્થાન સદિશ થશે. બરાબર છે. હું સ્કૂલમાંથી ઘરે ગયો તો એ જે સ્થાન, પ્રારંભિક સ્થાનને અંતિમ સ્થાનને જોડતો જે સદિશ થશે ને એને તમારો સ્થાનાંતર સદિશ કહે છે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બધાને કમ્પ્લીટલી ખ્યાલ આવી જવો જોઈએ કે સ્થાન સદિશ એટલે શું ને સ્થાનાંતર સદિશ શું છે. ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર આવી જાય છે
પણ એમને એ નથી ખ્યાલ હોતું કે સ્થાન સદિશ એટલે શું થશે અને સ્થાનાંતર સદિશ એટલે શું થશે. હું ફરીથી એકવાર રિપીટેશન કરાવું છું કે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને કણ કે પદાર્થના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કન્સિડર કરીએ છીએ. સ્થાનાંતર સદિશ એટલે શું? કણના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતા સદિશને તમે શું કહો છો? સ્થાનાંતર સદિશ. અહીંયા સ્થાનાંતર સદિશ શું મળે છે? EU મળે છે. શું મળે છે? EU મળે છે. હવે એઝ ઇટ ઇઝ આપણે અહીંયા આપણને ખ્યાલ છે કે સ્થાનાંતરની વ્યાખ્યા ચેપ્ટર નંબર 3ની અંદર આપણે કન્સિડર કે સાહેબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બરાબર છે. તો એઝ ઇટ ઇઝ જ્યારે સ્થાનાંતર સદિશની વ્યાખ્યા તમે કન્સિડર કરો તો અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ, આ બંને વચ્ચેના ડિફરન્સને તમે બેઝિકલી શું કન્સિડર કરો છો? સ્થાનાંતર સદિશ કહીએ છીએ. માડી તારા મંદિરિયામાં એક લડુ લાગે. ચાલો હવે શાંતિસર અહીંયા કન્સિડર કરીએ છીએ. સ્થાનાંતર સદિશ કયો થશે કે સાહેબ EU થશે. શું થશે કે સાહેબ AU, બરાબર છે. અંતિમ સ્થાન સદિશ કયો કે સાહેબ OU થશે. પ્રારંભિક કેટલો કે સાહેબ OA થશે. અંતિમનું સ્થાનાંતર સ્થાન સદિશ શું છે સાહેબ? R ડેશ છે. તો અહીંયા લખો R ડેશ. પ્રારંભિક કેટલું છે કે સાહેબ R છે. શું થશે? R ડેશ માઇનસ R. and that is the main basic factor of this chapter. મેન તમારું સ્થાનાંતર સદિશ તમને જો આવડી ગયું, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, and that is the formula of the સ્થાનાંતર સદિશ, બરાબર છે. ધારો કે એક એક્ઝામ્પલ કન્સિડર કરું છું. એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. ચલો, એક્સ વાય ઉગમ બિંદુ, બે કણ આપેલા છે, એક એ છે, એક યુ છે, એકનું જો પદાર્થ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ પદાર્થ કયા સમતલની અંદર ગતિ કરે છે કે સાહેબ XY સમતલ છે, બરાબર છે. હવે અહીંયા XY સમતલ છે તો અહીંયા 1 1 કન્સિડર કરું છું. મતલબ કે એ બિંદુનો સ્થાન x અક્ષ કેટલો 1, y અક્ષ કેટલો 1. જો સંયથી સમજજો, આ તમારો પહેલો x યામ થશે, બીજો y યામ. આ શું થશે? x યામ અને પછી y યામ. એઝ ઇટ ઇઝ આનું સ્થાન કન્સિડર કરીએ છીએ. આનું સ્થાન છે 2 2, બરાબર છે. તો પ્રથમ થશે x યામ, એના પછી થશે y યામ. બસ શાંતિ સર એક્ઝામ્પલ સમજો કે એક કણ છે કે પદાર્થ છે એ XY સમતલની અંદર ગતિ કરે છે. શરૂઆતની અંદર એનું સ્થાન સદિશ OA કેટલા છે કે 1 1 છે. ત્યારબાદ સમય પછી જેમ જેમ સમય જાય છે તેમ તેમ ગતિ કરે છે, અને ગતિ કર્યા પછી એ OU સ્થાન પર જાય છે, એટલે કે U સ્થાન પર જાય છે, અને એનું સ્થાન સદિશ કેટલું મળે છે? 2 2 મળે છે. હવે અહીંયા કન્સિડર કરીએ છીએ OA કેટલા મળશે કે સાહેબ 1 1, બરાબર છે. ચલો અહીંયા એના પછી OU. વાસ્તવમાં તો મારે દિશા સાથે લખવું જોઈએ, હું નથી લખતો, બરાબર છે. OA મળી ગયા, OU મળી ગયા. હવે મારે એનો સ્થાન સદિશ શોધવો હોય, સ્થાનાંતર સદિશ, તો એથી ક્યાં જાય છે કે સાહેબ U જાય છે. એથી ક્યાં જાય છે? U જાય છે. તો શું થશે? આ R1, આ R2. તો એઝ ઇટ ઇઝ તમે શું કરશો? R2 માઇનસ R1 થશે. R2 કેટલા છે? આની જગ્યાએ તમે R2 કન્સિડર કરો, આની જગ્યાએ તમે R1 કન્સિડર કરો. R2 માઇનસ R1. R2 કેટલા છે? 2 2 માઇનસ 1 1. ચલો એક્સની બાદ બાકી કરો. 2 માઇનસ 1 એ કેટલા વધશે? 1. 2 માઇનસ 1 એટલે કેટલા થશે? 1. તો તમારો સ્થાન સદિશ કેટલો મળશે તમને? એઝ ઇટ ઇઝ 1 1 મળશે, બરાબર છે. ક્લિયર છે? આ તમારે શું મળી ગયા? 1 1 મળી ગયા. હવે ધારો કે આ સદિશ સ્વરૂપ મળ્યું મને, બરાબર છે. સ્થાનાંતર સદિશનું મળ્યું એ મને શું મળ્યું? મને સ્થાનાંતરનું સદિશ સ્વરૂપ મળ્યું. ધારો કે મારે મૂલ્ય સ્વરૂપ શોધવું હોય તો મૂલ્ય સ્વરૂપની અંદર માનાંકમાં AU બરાબર √x² + y², બરાબર. કોઈ બી જગ્યાએ આ સદિશ સ્વરૂપ છે, બરાબર છે. સદિશ સ્વરૂપનું મારે મૂલ્ય સ્વરૂપ શોધવું હોય તો વર્ગમૂળમાં x² + y². x યામ કેટલો છે કે સાહેબ 1 છે, y યામ કેટલો છે કે 1 છે. તો એઝ ઇટ ઇઝ તમે √1² + 1² ઇઝ ઇક્વલ ટુ 1 + 1 ઇઝ ઇક્વલ ટુ √2, and that is your answer, બરાબર. ધારો કે દિશા શોધવી હોય તો અહીંયા તમે tan θ બરાબર y યામ ભાગ્યા x યામ કન્સિડર કરી શકો, અને ત્યારબાદ θ બરાબર tan ઇન્વર્સ y/x કન્સિડર કરી શકો, બરાબર છે. અને આ આપણે હાલ માત્ર જાણકારી પૂરતું છે, બરાબર છે. કોઈએ ગભરાવું નહીં. જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ તેમ તમને શાંતિસર ભણાવવામાં આવશે, બરાબર છે. આ તો એક
ખાલી તમને સાદી રીતે સમજણ આપી કે આ રીતે મૂલ્ય શોધવાનું છે, આ રીતે દિશા શોધવાની છે, આ રીતે સ્થાનાંતર સદિશ શોધવાના છે, બરાબર. દેટ ઇઝ ધ બેઝિક નોલેજ ઓફ ધીસ ચેપ્ટર, બરાબર. પ્રસ્તાવનાની અંદર આપણે ખાસું બધું કન્સિડર કરી દીધું છે, બટ પ્રસ્તાવના પણ બેઝિકલી ચાલુ થઈ ગયેલું છે. ઓકે, તમને એક્ઝામ્પલ કન્સિડર થયો જોઈએ. જેને એક્ઝામ્પલ ના લસ્યો હોય એ લસી દે કમ્પલસરી, બરાબર, જમણા હાથે. ચલો, હવે સ્થાન સદિશ ને સ્થાનાંતર સદિશની વાત થઈ ચૂકી છે. હવે એના પછી આપણે વાત કરીએ છીએ. આ બધું ખાલી માત્ર જાણકારી પૂરતું છે, બરાબર છે. જ્યારે આપણે આ ચેપ્ટરની અંદર જે વખતે ટોપિક આવશે એની અંદર આપણે સારી રીતે વધારે ડીપમાં નોલેજ સાથે ભણીશું, બરાબર છે. હવે વાત કરીએ છીએ સમાન સદિશ. મિત્રો, આજે આપણે શું શું કર્યું કે સૌ પ્રથમ એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ, ત્રિપરિમાણમાં ગતિ, એક પરિમાણના એક્ઝામ્પલ રેલવે, દ્વિપરિમાણમાં કેરમની કુકડી, ત્રિપરિમાણની અંદર કે સાહેબ સમુદ્રની અંદર ગતિ કરતી મછલી, મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાણી હૈ. ચાલો, એના પછી ત્રિપરિમાણમાં ગતિ આવી. એના પછી સદિશનું નિરૂપણ, સદિશનું મૂલ્ય. સદિશ કે સાહેબ ઉપર એક તીર દર્શાવી દો, એનો આગળનો ભાગ શીર્ષ, પાછળનો પુચ્છ થશે. એના પછી સદિશનું મૂલ્ય, સદિશનું મૂલ્ય માટે માનાંકમાં દર્શાવો. એના પછી એકમ દર્શાવો, આ સદિશનું થયું. એના પછી સ્થાન સદિશની વાત કરી, એના પછી સ્થાનાંતર સદિશની વાત કરીએ, અને એના પછી આજે લાસ્ટ ટોપિક કન્સિડર કરીએ છીએ. એ લાસ્ટ ટોપિકની અંદર વાત કરીએ છીએ સમાન સદિશ. હવે સમાન સદિશની અંદર શું છે કે સાહેબ બે સદિશો છે. એક સદિશ એ છે, આ સદિશ એ છે, આ સદિશ બી છે. હવે પહેલાં તો મારે સમાન સદિશની બધાને બેઝિક નોલેજ, હા કે સાહેબ સમાન તો બધું સમાન હશે, હા એ નામ પરથી આપણે બેઝિકલી ખબર પડી જોવી જોઈએ કે સાહેબ સમાન સદિશ એટલે શું કે સાહેબ મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશને તમે શું કહો છો, સમાન સદિશ કન્સિડર કરો છો. કે જે સદિશની મૂલ્ય અને દિશા સમાન હોય તેવા સદિશને બેઝિકલી તમે શું કહો છો, મૂલ્ય ને દિશા સમાન હોય તેવા સદિશને તમે શું કહો છો કે સાહેબ સમાન સદિશ કહીએ છીએ, બરાબર છે. કે સાહેબ મૂલ્ય એટલે કે સાહેબ બંનેની દિશા કે સાહેબ બંને કાં તો એક્સ અક્ષમાં જતા હશે, કાં તો બંને વાય અક્ષમાં જતા હશે, અથવા તો બંને ક્યાં જતા હશે કે સાહેબ બંને એઝ ઇટ ઇઝ ઝેડ એક્સની અંદર ગતિ કરતા હશે. તો સાદી રીતે સમજવું હોય તો અહીંયા સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ બી કન્સિડર કરીએ, માનાંકમાં છે, બરાબર છે. હવે એક સિમ્પલ છે, ધારો કે હું આવી રીતે દોરું, સદિશ એ છે, આ સદિશ બી છે, તો આની દિશા સમાન થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, તેની દિશા સમાન થશે કે નહીં થાય. એક વસ્તુ યાદ રાખો, આ બંને એક્ઝેક્ટ બંને વચ્ચેનો ખૂણો દર્શાવો કે ગમે તે દિશા દર્શાવો, એ બંને એક્ઝેક્ટ એક્સ અક્ષને સમાંતર છે. આ બંને એકબીજાને કેવા છે, સમાંતર જ હોવા જોઈએ, બરાબર. સમાન સદિશની અંદર બંને સદિશો એકબીજાને સમાંતર અનુરૂપ જ ગતિ કરવા જોઈએ, બરાબર છે. હવે કેવું થાય છે કે આની અંદર વાત કરીએ છીએ તો આની અંદર આ બંનેના મૂલ્ય સમાન થશે, બટ બંને અમુક એક ચોક્કસ જેમ આગળ જશે તેમ એ બંને એકબીજાને સમાંતર હોતા નથી. તો અહીંયા સદિશ એ નોટ ઇક્વલ ટુ સદિશ બી લખાશે, જ્યારે અહીંયા સદિશ એ બરાબર સદિશ બી લખાશે, બરાબર છે. બટ આની અંદર નહીં લખાય, કેમ કે બંને એકબીજાને સમાંતર નથી. એના કારણે તમે સદિશ એ અને સદિશ બીને સમાન સદિશ નહીં કહી શકો. હા, એના નો ડાઉટ એના મૂલ્ય સમાન હશે, બરાબર છે, બટ આને સમાન સદિશ ના કન્સિડર કરી શકાય, બરાબર છે. એના પછીની વાત કરીએ છીએ વિરોધી સદિશ, કે સાહેબ એક એક્સમાં જતું હશે તો એક્ઝેક્ટ એની વિરોધી, કે બે વિરુદ્ધ દિશાના સદિશોને તમે શું કહો છો, વિરોધી સદિશ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્સિડર કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમાન સદિશ હોય ત્યારે હંમેશા થીટા બરાબર અહીંયા કેટલા કન્સિડર કરીએ છીએ, 0 ડિગ્રી કમ્પલસરી હોવા જે જોઈએ, બરાબર છે. ક્લિયર છે? નમસ્કાર, સત શ્રી અકાલ, કેમ છો? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી જેટલું બી લગભગ જે બી ચાલ્યું છે એ શાંતિસર રીડ કરો. હું એની નોટ્સ તમને મોકલી આપું છું. જે સમજ્યા છે
એ સમજેલું લખો, બરાબર છે. કોઈ બી ક્વેશ્ચન હોય તો આયુષ સરને સંપર્ક કરો, એની ડાઉટ કોઈ બી હોય. બટ કમ્પલસરી આ વિડીયો કન્સિડર કરવા, કમ્પલસરી મારે દરેક વિદ્યાર્થીએ આ વિડીયો હોવો જોઈએ, બરાબર છે. આ જેટલા બી વિદ્યાર્થીઓ જુએ છે, નો ડાઉટ આપણી સ્કૂલ હોય, બીજા જેટલા બી વિદ્યાર્થીઓ જુએ છે, બરાબર છે. તો કમ્પલસરી આ વિડીયોની અંદર તમને જે વસ્તુ ખ્યાલ ના ખબર પડી હોય તો મને કહો, હું ફરીથી આપણા વિડીયો માધ્યમની મદદથી હું ફરીથી એકવાર રિવિઝન કરાવીશ, ફરીથી એકવાર ભણાવીશ. બટ શાંતિ સર, ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે, થોડો ઇન્ટરેસ્ટ રાખો, શું મજા આવશે, બરાબર છે. ચલો, આભાર સર, ધન્યવાદ, થેન્ક યુ.